નમસ્તે મિત્રો, ગમતું ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભારત દેશના બે મહાન રત્નો, એક વિજ્ઞાનના શિખર સમાન મિસાઇલ મેન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને બીજા અધ્યાત્મના પુંજ એવા ગુણાતીત સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ। જ્યારે વિજ્ઞાન અને અધ્યાત્મનો આવો સંગમ થાય ત્યારે આખી સૃષ્ટિમાં દિવ્યતા રેલાય છે। ડોક્ટર કલામે તેમના જીવનના અંતિમ દિવસોમાં એક અદ્ભુત પુસ્તક લખ્યું, પરાત્પર ટ્રાન્સેન્ડન્સ। આ પુસ્તક માત્ર એક વૈજ્ઞાનિકની આત્મકથા નથી, પણ એક ઋષિ હૃદયના માનવીની આધ્યાત્મિક યાત્રા છે। આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે કેવી રીતે બીએપીએસ બેપ સંસ્થા અને પ્રમુખ સ્વામીજીએ માનવ, સમાજ અને વૈશ્વિક ઉત્કર્ષ કરી ડોક્ટર કલામના હૃદયમાં સ્થાન બનાવ્યું। ડોક્ટર કલામ સાહેબ પ્રથમ વખત 30 જૂન 2001ના રોજ પ્રમુખ સ્વામીજીને મળ્યા હતા। ત્યારે કલામ સાહેબ પાસે ભારત માટે વિઝન 20નું સ્વપ્ન હતું। તેમણે સ્વામીને 5 મુખ્ય ક્ષેત્રો વિશે વાત કરી: શિક્ષણ, કૃષિ, માહિતી, માળખાગત સુવિધા અને ટેકનોલોજી। પરંતુ પ્રમુખ સ્વામીજીએ મરક હસીને જે છઠ્ઠું ક્ષેત્ર ઉમેરવાનું કહ્યું, તે કલામ સાહેબના જીવનની દિશા બદલી નાખી। સ્વામીજીએ કહ્યું, છઠ્ઠું ક્ષેત્ર ઉમેરો, ભગવાનમાં શ્રદ્ધા અને આધ્યાત્મિકતા। કલામ સાહેબને લાગ્યું કે નૈતિક અને આધ્યાત્મિક માહોલ વિના કોઈ પણ ભૌતિક વિકાસ અધૂરો છે। ડોક્ટર કલામ માનતા હતા કે બાળકો જ દેશનું સાચું ભવિષ્ય છે। વર્ષ 2004માં ગાંધીનગર અક્ષરધામ ખાતે યોજાયેલા સુવર્ણબાળ મહોત્સવમાં કલામ સાહેબે 20,000 બાળકોને જોયા। બીએપીએસના બાળ મંડળની પ્રવૃત્તિઓ જોઈને તેઓ અભિભૂત થઈ ગયા હતા। વધુમાં પુસ્તકમાં કલામ નોંધ છે કે પ્રમુખ સ્વામીજીએ વિદેશમાં વસતા લાખો ભારતીય બાળકોમાં પોતાની સંસ્કૃતિ અને નૈતિકતાના બીજ રોપ્યા છે। કલામ સાહેબ લખે છે, ભાંગી પડેલા માનવીને પુનઃ બેઠો કરવા કરતા બાળકોને મક્કમ બનાવવાનું સહેલું છે। બીએપીએસ સંસ્થા આ કાર્ય ખૂબ નિષ્ઠાથી કરી રહી છે। કલામ સાહેબ લખે છે કે આજના ભાગદોડવાળા યુગમાં પરિવારો તૂટી રહ્યા છે, પણ પ્રમુખ સ્વામી મહારાજે એક અદ્ભુત ઉકેલ આપ્યો છે, ઘર સભા। કલામ સાહેબે નોંધ્યું છે કે જો દિવસમાં અડધો કલાક પણ પરિવારના સભ્યો સાથે બેસીને ભગવાનનું નામ લે, પ્રાર્થના કરે અને એકબીજાની મુશ્કેલીઓ સાંભળે તો તે ઘર સ્વર્ગ બની જાય છે। પુસ્તકમાં ઉલ્લેખ છે કે કેવી રીતે હજારો પરિવારો ઘર સભાના કારણે વિખેરાતા બચ્યા છે। કલામ સાહેબ આને સમાજની મજબૂતીનું મૂળ માનતા હતા। ઘણીવાર લોકોને એવું લાગે છે કે સંતોની સંસ્થામાં સ્ત્રીઓનું સ્થાન શું હશે, પણ ડોક્ટર કલામ સાહેબે આ ભ્રમ તોડ્યો છે। તેમણે પુસ્તકમાં બીએપીએસ મહિલા મંડળની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી છે। તેઓ લખે છે કે બીએપીએસમાં મહિલાઓ માત્ર ભક્તિ જ નથી કરતી, પણ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર સિંચનમાં અગ્રેસર છે। લાખો બહેનો વ્યસન મુક્તિ અને પર્યાવરણ બચાવવા જેવી ઝુંબેશો ચલાવે છે। કલામ સાહેબના મતે જ્યાં સુધી સ્ત્રી શિક્ષિત અને સંસ્કારી નહીં હોય ત્યાં સુધી પરિવાર કે દેશ આગળ વધી શકશે નહીં। પ્રમુખ સ્વામીજીએ સ્ત્રીઓને જે સન્માન અને સેવા કરવાની તક આપી છે તેને કલામ સાહેબે સાચો નારી ઉત્કર્ષ ગણાવ્યો છે। 24 સપ્ટેમ્બર 2002ના રોજ ગાંધીનગર અક્ષરધામ પર થયેલો ત્રાસવાદી હુમલો એ માત્ર મંદિર પર નહીં પણ શાંતિ પરનો હુમલો હતો। આ ઘટના વખતે પ્રમુખ સ્વામી મહારાજે જે શાંતિ, ધીરજ અને ક્ષમાશીલતા બતાવી તેને ડોક્ટર કલામે અક્ષરધામ રિસ્પોન્સ તરીકે ઓળખાવ્યો છે। સ્વામીજીએ આક્રોશને બદલે શાંતિપાઠ અને પ્રાર્થનાને પંગ કરી, જે કારણે ગુજરાતમાં કોમી રમખાણોની જ્વાળા ભભૂકી નહીં। કલામ સાહેબ કહે છે કે પ્રમુખ સ્વામીજી માનજાતને જોડતા એક મહાન સેતુ સમાન છે। આજ સાચો સમાજ ઉત્કર્ષ છે। દિલ્હીનું અક્ષરધામ એ માત્ર એક મંદિર નથી, પણ વૈશ્વિક શાંતિનું કેન્દ્ર છે। ડોક્ટર કલામ જ્યારે દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન પ્રસંગે ગયા ત્યારે તેઓ 11,000 સ્વયંસેવકો અને કારીગરોની નિષ્ઠા જોઈને સ્તબ્ધ રહી ગયા હતા। પ્રમુખ સ્વામીજીએ આફ્રિકા, યુરોપ, અમેરિકા સુધી ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવ્યો છે। બીએપીએસ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘ યુએન સાથે જોડાઈને વૈશ્વિક માનવતાલક્ષી કાર્યો કરી રહી છે। કલામ સાહેબે જોયું કે કેવી રીતે અધ્યાત્મ દ્વારા વૈશ્વિક એકતા સાધી શકાય છે। મિત્રો, ડોક્ટર કલામ જ્યારે પરાત્પર પુસ્તક લખતા હતા ત્યારે તેમણે 2001ના કચ્છના ભૂકંપ વખતની બીએપીએસની સેવાઓને ખાસ યાદ કરી છે। ડોક્ટર કલામ નોંધે છે કે પ્રમુખ સ્વામીજીએ માત્ર પથ્થરના મંદિરો નથી બનાવ્યા, પણ જ્યારે માનવતા પર સંકટ આવ્યું ત્યારે મંદિરોના દ્વાર ખોલી નાખ્યા હતા। પુસ્તકમાં કલામ સાહેબે એક પ્રસંગ ટાંક્યો છે, જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે સ્વામીજીએ તુરંત જ લાખો લોકો માટે સૌ પ્રથમ ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરી। ડોક્ટર કલામ લખે છે કે મેં જોયું કે સાધુઓ પોતે કાદવ કીચડમાં ઉતરીને લોકોની સેવા કરતા હતા। આ જોઈને કલામ સાહેબને ખાતરી થઈ કે આ સંસ્થામાં સેવા એ જ સાચી ભક્તિ છે। આ માનવ ઉત્કર્ષનું સૌથી મોટું ઉદાહરણ છે। ડોક્ટર કલામ સાહેબ અને પ્રમુખ સ્વામીજીની મુલાકાતો માત્ર ઔપચારિક નહોતી। પરાત્પરમાં કલામ સાહેબ લખે છે
કે સારંગપુરમાં જ્યારે તેઓ સ્વામીજીને મળ્યા ત્યારે તેમણે વિજ્ઞાનના જટિલ પ્રશ્નો પૂછ્યા હતા. કલામ સાહેબે પૂછ્યું, સ્વામીજી, આપણે પરમાણુ શક્તિ બનાવીએ છીએ, પણ શાંતિ કેમ નથી મળતી? ત્યારે સ્વામીજીએ ખૂબ જ સાદાઈથી જવાબ આપ્યો હતો કે જ્યાં સુધી માણસના અંતરમાં ભગવાન નહીં હોય ત્યાં સુધી બહારની શક્તિ શાંતિ નહીં આપી શકે. કલામ સાહેબ આ વાતથી એટલા પ્રભાવિત થયા કે તેમણે સ્વીકાર્યું કે એક મહાન વૈજ્ઞાનિક પણ જો આધ્યાત્મિક ન હોય તો તે સમાજનું પૂર્ણ કલ્યાણ નથી કરી શકતો. ડોક્ટર કલામ સાહેબને BAPSના યુવાનોમાં એક અલગ જ તેજ દેખાતું હતું. તેઓ પુસ્તકમાં લખે છે કે મેં દુનિયાભરમાં ભાષણો આપ્યા છે, પણ જેવી શાંતિ અને એકાગ્રતા મને BAPSના યુવાનોમાં જોવા મળી છે તેવી બીજે ક્યાંય નથી. તેમણે નોંધ્યું કે સ્વામીજીએ લાખો યુવાનોને વ્યસનમુક્ત કર્યા છે. સમાજ ઉત્કર્ષ માટે આનાથી મોટું કામ બીજું શું હોઈ શકે? કલામ સાહેબના મતે પ્રમુખ સ્વામી મહારાજે યુવાનોને એક એવો માર્ગ બતાવ્યો છે જ્યાં ટેકનોલોજી અને પરંપરા બંને સાથે ચાલે છે. મિત્રો, 312 પાનાના આ પુસ્તકમાં ડોક્ટર કલામે હૃદય નીચોવીને લખ્યું છે. વિડીયોના અંતે આપણે એટલું જ કહી શકીએ કે ડોક્ટર કલામ સાહેબ માટે પ્રમુખ સ્વામી મહારાજ એ અલ્ટિમેટ ટીચર હતા. કલામ સાહેબ લખે છે, હું મુસ્લિમ પરિવારમાં જન્મ્યો, રામેશ્વરમના દરિયા કિનારે મોટો થયો, વિજ્ઞાન ભણ્યો, પણ મને પરમ શાંતિ તો પ્રમુખ સ્વામીજીના ચરણોમાં જ મળી. આ વૈશ્વિક ઉત્કર્ષનો સંદેશ છે કે ધર્મ ભલે અલગ હોય પણ આધ્યાત્મિકતા આપણને એક કરે છે. પુસ્તક પરાત્પરના અંતમાં ડોક્ટર કલામ સાહેબ એક ખૂબ જ ભાવુક વાત લખે છે. પ્રમુખ સ્વામીજીએ મારું સંપૂર્ણ પરિવર્તન કર્યું છે. તેઓ મારા આધ્યાત્મિક આરોહણની પરાકાષ્ઠા છે. પ્રમુખ સ્વામીજીએ કલામ સાહેબને ઋષિ કહ્યા હતા. મિત્રો, ડોક્ટર કલામ સાહેબ અને પ્રમુખ સ્વામીજીનો આ સંબંધ શુદ્ધતા, સેવા અને નિસ્વાર્થ પ્રેમ પર આધારિત હતો. આજે આ બંને મહાનુભાવો આપણી વચ્ચે ભૌતિક રૂપે નથી, પણ આ પુસ્તક દ્વારા અને તેમના કાર્યો દ્વારા તેઓ આપણને સદાય દિવ્ય માર્ગ બતાવતા રહેશે. અને જો તમે પણ આ દિવ્ય સ્પિરિચ્યુઅલ જર્નીના સાક્ષી બનવા માંગતા હો તો પરાત્પર પુસ્તક એકવાર જરૂર વાંચજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ગમતું ગુજરાતને સબસ્ક્રાઇબ કરો અને આ દિવ્ય સંદેશ વધુને વધુ લોકો સુધી પહોંચાડો. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી જય.